દિયોદર ભાજપે છેલ્લી ઘડીએ પત્તા ખોલતા જ રૈયા અને ડુચકવાડા જિલ્લા પંચાયત બેઠક ઉપર કેસરીયો માહોલ જામ્યો છે। જો કે કોતરવાડા બેઠક પર હજુ પણ ઉમેદવારના નામનું ગ્રહણ ન હટતા કાર્યકરોમાં નેતાજી કોણ તેની ઉત્તેજના વચ્ચે અફવાઓનું બજાર ગરમ થયું છે। દિયોદરમાં ચૂંટણીનો જંગ હવે જામ્યો છે, પણ ભાજપની રણનીતિ કંઈક એવી છે કે વિરોધીઓ તો ઠીક, ખુદ કાર્યકરો પણ ચક્રાવે ચડ્યા છે। ગુરુવારે મોડી સાંજે જ્યારે ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે રૈયા બેઠક પર જગદીશ ચૌધરી અને ડુચકાવાળા બેઠક પર રમેશ ચૌધરીના નામ પર મોહર વાગી। શુક્રવારે બપોરે આ બંને મૂર્તિયાઓ પોતાના ટેકેદારોના કાફલા સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા અને વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભરી દીધા। પરંતુ અસલી મજા તો કોતરવાડા સીટ પર છે। ભાજપે હજુ સુધી અહીં કોઈના નામ પર કળશ ઢોળ્યો નથી, જેના કારણે અહીંના દાવેદારોના જીવ અત્યારે અદ્ધર છે। બાકીની બે બેઠકો પર નામ જાહેર હોવા છતાં ઉમેદવારોએ હજુ ફોર્મ ભરવાની તસ્દી લીધી નથી, જાણે શનિવારના શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હોય। સૂત્રોનું માનીએ તો રાંટીલા, કોતરવાડા અને દિયોદર બેઠકના ઉમેદવારો શનિવારે એક સાથે શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભરશે। રાજકારણની આ ચેસબોર્ડ જેવી રમત જોઈને જનતા પણ મજા લઈ રહી છે કે છેલ્લી ઘડીએ કોનું નસીબ ચમકશે અને કોના પત્તા કપાશે। ભાજપના ગઢમાં અત્યારે રણનીતિના એવા ચક્રો ગતિમાન છે કે કોતરવાડામાં જે નામ આવશે તે ચોક્કસ કોઈ મોટો ધડાકો કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હાલ તો જગદીશભાઈ અને રમેશભાઈએ મેદાન મારીને પ્રચારની ગાડી દોડતી કરી દીધી છે, પણ સૌની નજર તો શનિવારના એ મહામુહૂર્ત પર છે જ્યારે બાકીના ઉમેદવારો મેદાનમાં આવશે। દિયોદર તાલુકાની 5 જિલ્લા પંચાયતોમાંથી અમે આજે 2 જિલ્લા પંચાયતના ફોર્મ રજૂ કર્યા છે અને બાકીની 3 જિલ્લા પંચાયતના પણ અમે ટૂંક સમયમાં ફોર્મ રજૂ કરીએ છીએ। અને તાલુકા પંચાયતની 22 સીટોમાંથી પણ આજે લગભગ અમે 10 થી 12 સીટોના ફોર્મ રજૂ કરીએ છીએ અને બાકીને કાલ સુધીને બાકીની તમામ સીટોના અમારા ફોર્મ રજૂ થઈ જશે। ખાસ કરીને જે કોતરવાડા સીટ છે તેના ઉપર હજી સુધી ઉમેદવાર કોઈ નક્કી જાહેર એ આજ સાંજ સુધી એની જાહેરાત થઈ જશે। નવો જિલ્લો છે, કેવા પ્રકારની રણનીતિ છે ભાજપની? ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બનવાની જ છે અને દિયોદરની પણ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, એનો અમને ખૂબ વિશ્વાસ છે। જનતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને સરકારનો પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો અમને ખૂબ વિશ્વાસ છે કે અમે ખૂબ જંગી મતોથી બધી સીટો જીતવાના છે। ઉપપ્રમુખની જવાબદારી છે, 30 જિલ્લા પંચાયતની સીટો છે, કેટલીક સીટો જીતવાનો આશા? જીતવાની વ્યક્ત સીટોની તો અમારે 30 જીતવાની છે। એક પણ સીટ અમે હારવા માટે લડતા જ નથી। મોટું કોન્ફિડન્સ નથી? ના, અમે સીટ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે કોઈ સીટ હારવા માટે લડતો નથી, એ જીતવા માટે જ લડે છે। દિયોદર તાલુકા પંચાયત દિયોદર તાલુકા પંચાયતની પણ અમે તમામ સીટો જીતવાના છે। અને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશના નેતૃત્વ, જિલ્લાના નેતૃત્વ અને અહીંયા લોકલાડીલા ધારાસભ્ય સન્માનીય કેસાજી ચૌહાણ સાહેબ તથા દિયોદર તાલુકા ભાજપ મંડળે મને રૈયા જિલ્લા પંચાયત ઉપર ટિકિટ આપી છે, તો હું એમનો ખૂબ આ તબક્કે આભાર માનું છું અને મારા મતદારો સાથે હું આજે ફોર્મ રજૂ કરું છું। રૈયા અને ડુચકાવાડામાં ભાજપના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, પણ કોતરવાડાનું સસ્પેન્સ હજુ અકબંધ છે। શનિવારે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે ત્યારે દિયોદરના રાજકારણમાં કયા નવા જૂના સમીકરણો રચાય છે તે જોવું રસપ્રદ રહેશે। શું આ છેલ્લી ઘડીની વ્યૂહરચના ભાજપને જીત અપાવશે કે કેમ તે તો 26 એપ્રિલ જ બતાવશે।